વરસાદ આવે એટલે વડોદરાના અકોટા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે। અકોટા ગામમાં મોટા પ્રમાણમાં લોકોનો વસવાટ છે, છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવતી નથી એવા આક્ષેપો છે। ખાસ કરીને વાત કરીએ તો વરસાદનું પાણી જે અકોટા ગામમાં ભરાયું હતું એ પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। વરસાદના પાણી ઓસર્યા પછી માટીના થર અને તરીને આવેલા કચરાના કારણે હવે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। પોતાના ઘરમાં ભરાઈ ગયેલા પાણીના કારણે થયેલી ગંદકી સાફ કરવા આજે લોકોનો આખો દિવસ પસાર થયો હતો। બુધવારે શહેરમાં પડેલા વરસાદના કારણે અકોટા ગામ સહિતના નીચાણવાળા સ્થળોએ જળબંબાકાર સર્જાયો હતો। 48 કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં અકોટા ગામમાં પાણી ઉતર્યા નહોતા, જેને કારણે કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વરસાદ આવે એટલે વડોદરાના અકોટા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે। અકોટા ગામમાં મોટા પ્રમાણમાં લોકોનો વસવાટ છે, છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવતી નથી। ખાસ કરીને વાત કરીએ તો વરસાદની પાણી જે અકોટા ગામમાં ભરાયું હતું એ પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક જ વરસાદમાં વડોદરા શહેરમાં પાણી થઈ ગયું છે અને દરેક જે વિસ્તારો છે એ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી થઈ ગયું છે। અને અત્યારે વાત કરીશું આપણે, અત્યારે જીવન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અકોટા ગામ વિસ્તારની અંદર। તમે જોઈ શકો છો કે આ ગામની અંદર દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કોઈપણ પ્રકારની પાલિકા દ્વારા જે આજે પાણી છે, પાણી ઓસરવા માટેની કોઈ અહીંયા વરસાદી ગટર કે કોઈ સુવિધા અહીંયા કરવામાં નથી આવી। વારે કોર્પોરેશન દ્વારા એમને આશ્વાસન આપવામાં આવે છે કે અહીંયા જે વરસાદી પાણી જે છે એનું નિકાલ કરવામાં આવશે। આપણી સાથે જે અકોટા ગામના જે રહીશો છે એ રહીશો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। એમની સાથે જ જાણીશું। શું કહેશો, અકોટા ગામની પરિસ્થિતિ દર વરસાદે કેમ આવી થઈ જાય છે? જ્યારથી બ્રિજનું કામ થયું ત્યાર પછી આ લાઈન બંધ જ થઈ ગયેલી છે અને થોડું ઘણું બી વરસાદ પડે તો આવર જવરનો રસ્તો બંધ થઈ જાય છે। અમારે ત્યાં બહુ મોટો મદ્રેસો છે, મસ્જિદ છે, આવવા જવા માટે એ તકલીફ થાય છે। સરકારી સ્કૂલ જે છે એ અત્યારે તો બંધ જ હોય છે। નોર્મલ બી તમે જુઓ તો થોડો વરસાદ પડે એટલે છોકરાઓ પાણીમાંથી જાય અને આટલા પાણીમાં તરાપો તમને જ્યારે બી આવશો ત્યારે આખા ચોમાસામાં જોવા મળશે। અહીંયા આગળ કોઈ આ કામગીરી કરેલી નથી અને આ કાસને કોઈ ચોખ્ખી કરતા જ નથી કે પાણી ઉતરી જાય। આ પાણી કેટલા દિવસથી આવું એવી હાલત છે। આ જ્યારથી વરસાદ પડ્યો છે બીજો ત્રીજો દિવસ થઈ ગયો, હજુ પાણી ઉતરવાનું નામ નહીં લેતું અહીંથી। ચાલો અત્યારે તો કેટલા લોકો રહેતા હશે ગામમાં? તો બધા બહુ મકાનો કે તો આપણે કેટલી બધી લગભગ એમ છે કે 6,000 માણસની વસ્તી છે। હવે એમને બધું પાછળથી જવું પડે છે। અચ્છા, આ મેઇન રોડ છે અમારે। જે અહીંના જે કોર્પોરેટરો છે એમને બધાને દેખાય છે અહીંથી અવર જવર માટે બિલકુલ અમારી નજીક જ છે કોર્પોરેટરો, બહુ દૂર બી નથી। એમનો રસ્તો બી આ જ છે અહીંથી જવા માટે। એટલે અમારે દર્શક મિત્રો, ચૂંટણી હોય ત્યારે જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટર લોકોના ઘરે સુધી જાય છે, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે કોઈ જોવા નથી આવતું। શું કહેશો, આવી પરિસ્થિતિની અંદર કોઈ અધિકારીઓ કોઈ અધિકારી અમારે ત્યાં નથી આવતું અને પૂછવા પણ નહીં કે ભાઈ તમે કઈ હાલતમાં છો, તમને શું તકલીફ છે, કોઈ જાતનું અમારે નથી મળતું, સ્પોન્સર નથી મળતું। એમાં આ લોકોને બસ ખાલી વોટ જોઈતો હોય તે વખતે અમારી પાસે આવીને ઊભા થઈ જાય છે, બાકી કશું છે નહીં। અને આ પાણીની સમસ્યા તો 1 કલાક વરસાદ પડે એટલે અમારે આમ ફરીને જ જવું પડે છે। ત્યાં રસ્તો એકદમ પાછળ કાચો છે અને ત્યાં લાઇટ પણ નથી, કશું નથી, અંધારામાં સાપ પણ નીકળે છે, બધું નીકળે, ત્યાંથી લોકોને બીને જવું પડે છે। કોઈ વરસાદી ગટરની કે કોઈ સુવિધા અહીંયા નથી। વરસાદની ગટરની કોઈ સુવિધા નથી। અમારે એક જ પાતું અહીંયા મોટું તળાવ હતું, આ બ્રિજ બન્યા પછી એનો બધો તળાવ પૂરી ગયું છે અને જવાનો રસ્તો પાણીનો અહીંયા થોડું સાફ કરે છે, આગળનું બધું કચરો નિકાલતા નથી, જેથી પાણી જવાનો નિકાલ જ નથી, કોઈ નિકાલ નથી એનો। દર્શક મિત્રો, જે પ્રકારે અહીંના રહીશો કહી રહ્યા છે કે જે પાણી જવાનો જે નિકાલ છે, નિકાલ કોઈ કરવામાં આવતો નથી, માત્ર ખાલી ખોટા વાયદાઓ જ કરવામાં આવે છે। શું કહેશો, પરિસ્થિતિ વરસાદની અંદર આ પરિસ્થિતિ કેટલા વર્ષથી થાય છે? શું કહેશો? અહીં તો વર્ષોથી થાય છે આ બધું। આ જે લાઈન છે એ લાઈન સાફ થઈ જાય, ચોખ્ખી થઈ જાય તો પાણીનો નિકાલ થઈ જાય। આગળ બધું તળાવ છે બધું પૂરાઈ ગયું છે। આ બ્રિજ બન્યા પછી પૂરું તળાવ જ પૂરાઈ ગયું છે, એટલે હર વર્ષે આ તકલીફ કંઈ પડે જ છે। પાણી ભરાઈ જ જાય છે, નોર્મલ વરસાદ પડે તો પણ આ ભરાઈ જ જાય છે ગુઠર સુધીના બી। પરમદારે વરસાદ પડ્યો તો લગભગ માણસ ગળા સુધી ડૂબી જાય એટલું પાણી આવી ગયું હતું અહીંયા। દર્શક મિત્રો, જે મહાનગરપાલિકા
કહેતી આવી છે કે 90% પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ અહીંયા જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા અમારી જીવન ન્યૂઝની ટીમ દ્વારા તમને બતાવવામાં આવી અને જે રહીશોનું કહેવું છે કે દર વર્ષે વરસાદની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી, કોઈ પાલિકાના અધિકારી અહીંયા જોવા નથી આવતું, માત્ર ખાલી વાતો એસી ચેમ્બરમાં વાતો કરવામાં આવે છે. એટલે આ લોકોનું બી કહેવું છે કે જલ્દીમાં જલ્દી અકોટા ગામનો જે વિકાસ થાય અને આ જે પાણી છે પાણી દૂર કરવામાં આવે તેવી એ લોકોની માંગ છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર, જીવન ન્યૂઝ, વડોદરા.